નમસ્કાર, દેશ વિદેશના સમાચારોના આપના સુધી પહોંચાડતું યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ સિઝન 2નો ભવ્ય શુભારંભ। સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવા જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્ય પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન પરંપરાગત રીતે આદિવાસી વિધિથી આદિવાસી સમાજના આગેવાનો ધનસુખભાઈ પટેલ અને ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રથમ મેચની શરૂઆત ખેરગામ અને વાસંદા તાલુકાની ટીમો વચ્ચે થઈ હતી। ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આયોજકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને મેચનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય આયોજકોએ લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તેમજ લાઈવ પ્રસારણ નિહાળવા અપીલ કરી હતી। કાર્યક્રમનું આયોજન તેજસભાઈ, તુષારભાઈ, મનોજભાઈ અને હર્ષદભાઈ સહિતના યુવાનોની ટીમ કરી રહી છે। ઉદ્ઘાટન પ્રસંગે હેમંતભાઈ ખરોલી, હિતેશભાઈ વાંઝડા, પંકજભાઈ સાદડવેલ, મનીષ ઢોડિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। ટુર્નામેન્ટના શુભારંભ સમયે શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। બ્યુરો રિપોર્ટ, યંગ ગુજરાત ડિજિટલ ટીમ, નવસારી।